નમસ્તે બેટા. જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી વર્ગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તમે બધા મજામાં હશો અને સરસ મજાની તૈયારી પણ કરતા હશો. તો આજે આપણે વધુ તૈયારીના ભાગરૂપે લઈને આવ્યા છીએ વિભાગ 3 ભાષા ફકરા નંબર 23 અને 24. આજે આપણે ફકરા નંબર 23 અને 24 નો અભ્યાસ કરીશું. તમે રેડી છો ને તમારા પુસ્તક સાથે પેન્સિલ, રબર, ક્યાંક અંડરલાઈન કરવા માટે અને સાચા પ્રશ્નોના જવાબને ટીક કરવા માટે? તો છો ને રેડી? ઓકે, તો શરૂઆત કરીએ. ચાલો ત્યારે. ફકરા નંબર 23. પ્રિય મિત્ર, હું ચાહું છું કે તમે આગલા બુધવારની રાત્રે 9 વાગે સુલતાનના ઘરે મળો. ત્યાં તમે મારા કેટલાક મામલા એટલે કે બાબત બતાવી દો અને એ પણ છે કે હું મારા ઓજાર તમને ભેટમાં આપવા માંગુ છું. એટલે કે ચાહું છું, માંગુ છું નો મતલબ ચાહું છું. હું જાણું છું તમે તેને મેળવીને પ્રસન્ન થઈ જશો. પ્રસન્ન એટલે કે આનંદમાં આવી જાઓ. તમે $1000 ખર્ચ કરીને પણ તેની ડુપ્લિકેટ નકલ નહીં બનાવી શકો. શું કહે છે ભાઈ? અહીંયા ડોલર શબ્દનો મતલબ કે અમેરિકાના વ્યક્તિએ આ પત્ર લખ્યો હોય એવું લાગી રહ્યું છે અને કહે છે કે $1000 ખર્ચ કરીને પણ તમે એની ડુપ્લિકેટ એટલે કે એના જેવી નકલ એની તમે બનાવી શકશો નહીં. આગળ જોજો નામ બિલ્લી. મેં જૂનો ધંધો 1 વર્ષ પહેલા જ છોડી દીધો હતો. આનો મતલબ અહીં તમે જોઈ શકો છો બિલ્લી શબ્દ આવ્યો છે એટલે કે બિલ્લી એક નામનો અર્થ અહીંયા છે કે બિલ્લીના વ્યક્તિને એક પત્ર લખ્યો હોય અને ફરીવાર એના નામનો ઉલ્લેખ કર્યો હોય એટલે કે સર્વનામની જગ્યાએ એના નામનો ઉલ્લેખ કર્યો. બિલ્લી. મેં જૂનો ધંધો 1 વર્ષ પહેલા જ છોડી દીધો હતો. હવે મારી પાસે એક સારી એવી દુકાન એટલે કે સ્ટોર છે. શું છે ભાઈ? એના જોડે જૂનો ધંધો છોડી દીધો હતો ને હવે એને સ્ટોર કર્યો છે. હું ઈમાનદારીનું જીવન જીવી રહ્યો છું. આ શબ્દ ઉપરથી એવું લાગી રહ્યું છે કે ઈમાનદારીનું જીવન જીવી રહ્યો છે. તો પહેલા એનો મતલબ એ જીવતો નહોતો, ઈમાનદારીથી નહોતો જીવતો, કંઈક જુદું ઈમાનદારી વગરનું પ્રામાણિકપણે જીવન જીવતો નહોતો, બેઈમાનીનું કામ કરતો હશે. અને હું આ દુનિયાની સૌથી સુંદર છોકરી સાથે આજથી 1 અઠવાડિયા પછી લગ્ન કરી રહ્યો છું. જો ભવિષ્યકાળ કે દુનિયાની સુંદર છોકરી સાથે લગ્ન કરી રહ્યો છું. જૂનો ધંધો છોડી દીધો, નવી દુકાન કરી, ઈમાનદારીનું જીવન જીવી રહ્યો છે અને હવે લગ્ન કરી રહ્યો છે. આ જ વાસ્તવિક જીવન છે. બિલ્લી. સીધું સાદું એટલે કે જીવન, સીધું સાદું જીવન. છેવટે મેં ચોરી ચકારીનો ધંધો છોડી દીધો છે. જો આવ્યું ને, આપણે વાત કરીએ એ પ્રમાણે કે ઈમાનદારીનું જીવન નહોતો જીવતો, એનો મતલબ કે એ ચોરી ચકારીનો ધંધો કરતો હતો. નેક્સ્ટ આગળ જોઈએ. અને લાખો ડોલર માટે પણ હવે આવું નહીં કરું. જોયું શું કહે છે કે ઘણા બધા પૈસા મને મળશે તો પણ હું હવે ચોરી ચકારીનો ધંધો કરીશ નહીં. તો સુલતાનના ઘરે અવશ્ય મળો. એટલે કે સુલતાન એમનો કોઈ બીજો મિત્ર હશે, એના ઘરે મળવાની વાત કરી. મારે તમને મળવું જ છે. હું મારી સાથે ઓજારો લઈને આવીશ. તારો ગાઢ મિત્ર જીમી. પત્ર લખનાર કોણ છે? જીમી. પત્ર લખનારનું નામ નીચે છે, જ્યારે સામેવાળા વ્યક્તિનું નામ પત્રની ઉપર આપણે આવતું હોય છે કે પ્રિય મિત્ર લખ્યું છે એની જગ્યાએ નામ પણ મૂકી શકાય. આ પત્રની વાત કરેલી છે અહીંયા અને એ પોતાના ઓજારો આપવા માંગે છે. તો હવે પ્રશ્નોત્તરીની શરૂઆત કરીએ. તો પ્રશ્ન નંબર 1. અહીં એવું કહે છે કે મારા કેટલાક મામલા પતાવી દો. અહીંયા પતાવી દો નો અર્થ છે, એનો મતલબ કે અહીં જે મામલા પતાવી દો શબ્દ આપ્યો છે રૂઢિપ્રયોગ જેવો આપેલો છે અને એનો અર્થ સમજાવવાનો છે. શું? ચાવી ભરી દો, સમાપ્ત કરી દો, વધારી દો કે પ્રસ્તુત કરી દો. ઘણી વખતે અમુક આવા પ્રશ્નોના જવાબ પેરેગ્રાફમાં નહીં આપેલા હોય તો એ વખતે શું કરવું? તો એ વખતે આપણે આપણું વ્યાકરણનો ઉપયોગ કરવાનો. તો અહીંયા સમાપ્ત કરી દો શબ્દ આવશે. સમાપ્ત કરી દો, મામલા પતાવી દો, સમાપ્ત કરી દો, એને બાજુ પર મૂકી દો. ચલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. પત્ર મોકલવા વાળો
એટલે કે કોણ? પત્ર મોકલવા વાળો મેળવવા વાળાને શું ભેટ આપવા માંગતો હતો? તો આપણે વાત કરી કે ચોરી ચકારીનો ધંધો કરતો હતો અને એ પત્રની અંદર આપણે જોઈએ છીએ તો સામે આપણે જોઈએ પેરેગ્રાફની અંદર તો એ શું આપવા માંગતો હતો? હું મારા ઓજારો તમને ભેટમાં આપવા માંગુ છું. બસ આ જ પ્રશ્નનો જવાબ. તો પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 નો શું આવશે? એક પત્ર ભેટમાં આપવા માંગતો હતો? ના. $10 લાખ ભેટમાં આપવા માંગતો હતો? ના. તો શું ભેટમાં આપવા માંગતો હતો? ઓજારોનો થેલો આપવા માંગતો હતો? હા. અને $1000? તો ના. તો આપણો સાચો જવાબ મળી ગયો. ઓજારોનો થેલો ભેટમાં આપવા માંગતો હતો. પ્રશ્ન નંબર 3 આગળ વધીએ. જીમી હવે ગુજરાન કેવી રીતે કરે છે? ગુજરાન એટલે કે પોતાનું જે ગૃહસ્થ જીવન જીવવું, ખાધા ખોરાકી કરવી, એનું નામ ગુજરાન. એ પોતાની નવી દુકાનથી એટલે કે નવા સ્ટોરથી, બી સૌથી અમીર છોકરી સાથે લગ્ન કરીને, ઓજારેનો થેલો વેચીને, ઓજારોની ભેટ આપીને. તો પોતાનું ગુજરાન એ કેવી રીતે કરતો હતો? તો એને ફકરાની અંદર વાત કરી. આપણને શું વાત કરી? કે હવે હું મારી પાસે શું કે છે? જો મારી પાસે એક સારી એવી દુકાન છે અને હું ઈમાનદારીનું જીવન જીવી રહ્યો છું. તેનો મતલબ એક નવી દુકાનના કારણે. તો જીમીનો અહીંયા પ્રશ્નનો જવાબ શું આવશે? નવી દુકાનથી? તો હા. સૌથી અમીર છોકરી સાથે લગ્ન કરવાથી? ના. ઓજારોનો થેલો વેચીને? ના. ભેટ આપીને? ના. તો વિકલ્પ નંબર એ આપણો જવાબ આવશે. પ્રશ્ન નંબર 4 આ પત્ર કોને લખવામાં આવ્યો છે? બહુ સરસ. છોકરીને? ના. સુલતાનને? ના. બિલ્લીને કે જીમીને? તો પત્ર લખનાર છેલ્લે કોણ હતું? જવાબ આપણે એના ઉપરથી આપણને મળી શકે છે. તમે જોઈ શકો છો. તો પત્ર લખનાર કોણ છે? જીમી. પત્ર લખનાર જીમી છે. તો જીમી તો શબ્દ આવશે નહીં. તો હવે કોણ રહ્યું? જીમી કેન્સલ. તો બિલ્લીને. બિલ્લીને પત્ર લખ્યો છે. પણ પત્ર કોણે લખ્યો છે? આ પત્ર કોને લખવામાં આવ્યો છે એવું કહ્યું હતું બિલ્લીને. પરંતુ આ પત્ર કોણે લખ્યો છે જો એવો શબ્દ આવે તો પત્ર જીમીએ લખ્યો છે એ વખતે જવાબ બદલાઈ જાય. આ બાબત યાદ રાખવાની. ચલો ઓકે. નેક્સ્ટ આગળ વધીએ. સુંદરનો વિરુદ્ધાર્થી શબ્દ ખાલી જગ્યા છે. સુંદર એટલે કે સારું દેખાતું હોય એની વાત છે. તો દેખાવડું? તો હા. તો એ સુંદરના જેવું જ છે પણ એ વિરુદ્ધાર્થી શબ્દ નથી માટે કેન્સલ. રૂપાળું? તો હા એનો મતલબ પણ સુંદર જ થાય પરંતુ વિરુદ્ધાર્થી શબ્દ નથી માટે કેન્સલ. બેડોળ એટલે કે જેનો ડોળ નથી, જે સુંદર નથી એને બેડોળ પણ કહેવાય. કે સુંદરનો વિરોધી બેડોળ બનશે. પરંતુ આગળ ચેક કરીએ. ગમગીન એટલે કે ઉદાસ, એ પણ એનો અર્થ વિરોધી અર્થ થતો નથી. તો સુંદરનો વિરોધી અર્થ શું થશે? બેડોળ. માટે વિકલ્પ બી આપણે સિલેક્ટ કરીશું. ઓકે. નેક્સ્ટ ફકરો જોઈએ. ફકરા નંબર 24 એક દિવસ બાપુના સાથીદાર એટલે કે સહયોગી, સાથીદારનો મતલબ સહયોગી, એની સાથે કામ કરતા હોય એને સહયોગી કહેવાય. શ્રી પોલાકે ગાંધીજીના 13 વર્ષના પુત્ર મણિલાલને કાર્યાલયથી એક પુસ્તક એટલે કે ચોપડી લઈ આવવા કહ્યું. બરાબર સમજાવું છું ફકરો, ધ્યાનથી સાંભળજો. જ્યારે પણ આપણે વાંચીએ ત્યારે બરાબર સમજી અને વાંચવું જોઈએ. તો અહીંયા શ્રી પોલાકે કોની પાસે મંગાવ્યું? ગાંધીજીના 13 વર્ષના પુત્ર મણિલાલ જોડે. ગાંધીજી જોડે નહીં પરંતુ એના પુત્ર મણિલાલ જોડે એક પુસ્તક મંગાવ્યું. પરંતુ મણિલાલ એકદમ ભૂલી ગયા એટલે કે મણિલાલ ચોપડી લાવવાનું ભૂલી ગયા. સાંજે શ્રી પોલાકે તેમને પુસ્તક વિશે ફરી યાદ દેવડાવ્યું. એટલે એમને પૂછ્યું કે ભાઈ મણિલાલ તમે પુસ્તક લાવ્યા? તો એ તો લાવ્યા નતા, ભૂલી ગયા હતા. ગાંધીજીએ આના વિશે સાંભળ્યું અને કહ્યું બેટા રાત અંધારી છે અને રસ્તો લાંબો અને સુમસામ છે. શું કહે છે? રાત અંધારી છે અને રસ્તો લાંબો અને સુમસામ છે એટલે કે કોઈ છે નહીં. પણ કોને કહ્યું? તો ગાંધીજીએ એમના પુત્રને એટલે કે એમના બેટા મણિલાલને કહ્યું.
તારે લગભગ 6 માઇલ ચાલવું પડશે, 6 માઇલ જેટલું ચાલવું પડશે. પરંતુ તે શ્રી પોલાકને વાયદો કરી લીધો છે, જા અને હમણાં જ લઈને આવ. ગાંધીજીના એના પુત્રને શું કહ્યું કે ભાઈ પુસ્તક તને લાવવાનું કહ્યું હતું, તું ભૂલી ગયો છે, તો તારી જવાબદારી છે, તારે યાદ કરીને લાવવું જોઈએ. એટલે તું અત્યારે જા અને પુસ્તક લેતો આવ. આગળ વાંચીએ. બા અને પરિવારે, એટલે કે બા એટલે કે કસ્તુરબાની વાત છે, મણીલાલની મમ્મીની વાત છે, ગાંધીજીની પત્નીની વાત છે, કસ્તુરબા કહેતા. અને પરિવારે જ્યારે બાપુના આ નિર્ણય વિશે સાંભળ્યું તો તેઓ બહુ ગભરાઈ ગયા. કેમ ગભરાઈ ગયા? તો રસ્તો સુમસામ છે, રાત પડી ગઈ છે અને મણીલાલ એકલા કેવી રીતે જશે એ બાબતથી. તેઓ જાણતા હતા કે એકવાર બાપુ જે નક્કી કરી લે છે તેને કોઈ પણ બદલી શકતું નથી. બાપુ એકવાર નક્કી કરી કાઢે કે આ પુસ્તક લાવવું જ જોઈએ મણીલાલને, તો કોઈ બદલી શકતું નથી. એમનો નિર્ણય અડગ હોય છે. દયાળુ અને ઉદાર બાપુ ઘણીવાર પથ્થર જેવા દ્રઢ બની જતા હતા. બાપુ કેવા હતા? દયાળુ, પરંતુ ઘણીવાર અમુક ચોક્કસ નિર્ણયોમાં એઓ દ્રઢ બની જતા. તેમણે એ નક્કી કરી લીધું હતું કે મણીલાલે જે વાયદો કર્યો હતો તે પૂરો કરવો જ જોઈએ. એમને પણ નક્કી કરી લીધું કે મણીલાલે જે વાયદો કર્યો હોય એ પૂરો કરવો જોઈએ, એમાં કશું ચાલે નહીં. ઓકે, એક સરસ મજાનો પેરેગ્રાફની વાત થઈ. તો હવે એના આપણે પ્રશ્નો જોઈએ. તો પ્રશ્ન નંબર 1 વિશે સૌથી પહેલા, આ વાર્તામાં ગાંધીજીના ચરિત્રની કઈ વિશેષતા જોવા મળે છે? ચરિત્ર એટલે કે એમનાનો ગુણ, એમના ચરિત્રનો ગુણ કેવો? નિર્દયતા? ના. નિષ્કપટતા? ના. દ્રઢતા કે ઈમાનદારી? તો ઈમાનદારી પણ નહીં, દ્રઢતા. કેમ દ્રઢતા? તો બાપુ એકવાર અહીંયા ફકરામાં લખ્યું જ છે કે બાપુ એકવાર પથ્થર જેવા નક્કી કરી દે પછી પથ્થર જેવા દ્રઢ બની જતા હતા, એટલે કે દ્રઢતા એનો જવાબ આવશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 2. ગાંધીજીએ મણીલાલને રાત્રે કાર્યાલય મોકલવાનો આગ્રહ કર્યો, કેમ કે તેઓ ઈચ્છતા હતા કે મણીલાલને જો હવે કેવી આ સમજ શક્તિના પ્રશ્નો, દરેક વસ્તુ ચોપડીમાંથી એટલે કે ફકરામાંથી હોય પરંતુ એને સમજીને દંડ આપવામાં આવે? ના. શાસિક બનાવવામાં આવે? ના. ખૂબ પદયાત્રા કરાવવામાં આવે? ના. તો એમનું શું કારણ હતું ગાંધીજીએ મણીલાલને મોકલવાનું? તો વાયદો પૂરો કરવાનું શીખવાડવામાં આવે. કેમ કે પેરેગ્રાફની અંદર પણ છેલ્લી લીટીમાં લખેલું જ છે, જે તમે જોઈ શકો છો કે મણીલાલે જે વાયદો કર્યો હતો તે પૂરો કરવો જ જોઈએ. એ રીતે પણ જોઈએ તો પેરેગ્રાફની અંદર એનો જવાબ મળી જાય છે, એટલે કે વાયદો પૂરો કરવાનું શીખવાડવામાં આવે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. વાર્તામાં પ્રથમ પહેલા શું થયું? હવે આ ક્રમ થયો, વાર્તાનો ક્રમ થયો. તો સૌથી પહેલા શું આવ્યું આપણે જોઈએ એના ઓપ્શન. મણીલાલ પુસ્તક વિશે એકદમ ભૂલી ગયા. ગાંધીજીએ મણીલાલને પુસ્તક લાવવા માટે કહ્યું. પોલાકે મણીલાલને પુસ્તક લાવવા માટે કહ્યું. બા અને પરિવાર ગાંધીજીની વાતથી ગભરાઈ ગયા. તો સૌથી પહેલો કઈ ઘટના બની? તો સૌથી પહેલા પોલાકે એને મણીલાલને કહ્યું પુસ્તક લાવજો, એટલે કે એના નંબર 1 કહેવાય. કદાચ બની શકે કે તમને બીજું કયો બનાવ બન્યો એ પણ પૂછી શકાય પ્રશ્નમાં, એવું જરૂરી નથી કે પ્રથમ જ પૂછાય. બીજું કયું બન્યું? તો મણીલાલ પુસ્તક ભૂલી ગયા, એ થયું. ત્યારબાદ ગાંધીજીએ મણીલાલને પુસ્તક લાવવા માટે કહ્યું અને એ સાંભળી અને બા અને પરિવાર ગાંધીજીની વાતથી ગભરાઈ ગયા. અને આમ છતાં પ્રથમ શું થયું એ જાણવું હોય તો આપણે પેરેગ્રાફમાં પણ આપણે જોઈ શકીએ છીએ. તો તમે જુઓ, અહીંયા લખ્યું છે ચોપડી લાવવા કહ્યું, અને પરંતુ એટલે કે શ્રી પોલાકે ગાંધીજીના 13 વર્ષના પુત્ર મણીલાલને પુસ્તક લઈ આવવા કહ્યું. ત્યાર પછી મણીલાલ ભૂલી ગયા. એ બરાબર? તો એનો મતલબ અહીં શું થશે? પ્રશ્ન નંબર 3 નો જવાબ તો શ્રી પોલાકે મણીલાલને પુસ્તક લાવવા માટે
કયું? એનો જવાબ બની જશે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. શ્રી અહીંયા મણિલાલ શ્રી પોલાક માટે પુસ્તક નહીં લાવ્યા, કારણ કે કેમ ના લાવ્યા ભાઈ? તેઓ આળસુ હતા? ના. તેઓ આજ્ઞાકારી ન હતા? ના. તેઓ ભૂલી ગયા હતા? તો હા, તેઓ ભૂલી ગયા હતા. તેમને મળ્યું જ નહીં, તો એ પણ ના. તો આપણો સાચો જવાબ કયો બની જશે? વિકલ્પ નંબર સી આપણો સાચો જવાબ બની જશે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 તમે ધ્યાનથી જોશો તો તમને લાગશે સાંભળવું શબ્દ ખાલી જગ્યા સૂચવે છે. અહીં વ્યાકરણનો પ્રશ્ન આવ્યો. ફરીવાર યાદ કરાવું. વિશેષણ એટલે કે જે નામની અંદર વધારો કરતું હોય એવું, વિશેષ અર્થ કરતું હોય એવું, સુંદર, અતિ સુંદર, ખૂબ ડાયો, એવા બધા શબ્દો એટલે કે વિશેષણ કહેવાય. સર્વનામ એટલે કે નામની જગ્યાએ વપરાતું હોય એને સર્વનામ કહેવાય. નામ એટલે કે નામ હોય એને તો નામ જ કહીશું. અને ક્રિયાપદ જે ક્રિયા દર્શાવતું હોય એને ક્રિયાપદ કહીશું. તો આ સાંભળવું શું છે? સાંભળવું વિશેષણ ના, સર્વનામ ના, નામ ના. તો શું છે? સાંભળવાની ક્રિયા દર્શાવતું ક્રિયાપદ એટલે કે વિકલ્પ નંબર બી જવાબ આવશે. ઓકે. તો બેટા આજે આપણે ફકરા નંબર 23 અને 24 નો સરસ મજાનો અભ્યાસ કર્યો. એને વાંચ્યા અને એને સમજ્યા અને સમજીને આપણે પ્રશ્નોના સરળતાથી જવાબ મેળવવાનો પ્રયત્ન કર્યો. આપ સર્વે બહુ હોશિયાર છો. તમને ફકરામાંથી જવાબ કેવી રીતે મેળવવા હવે એની પ્રેક્ટિસ થઈ ગઈ હશે. તો ફકરા નંબર 23 ની અંદર આપણે બે મિત્રોની વાત સમજ્યા. એક જીમી અને બિલ્લી જે ચોરી ચકારીનો ધંધો કરતા હતા, એના ઓજારો આપવા માંગતો હતો એની વાત કરી. અને ફકરા નંબર 24 ની અંદર આપણે મહાત્મા ગાંધીજી, આપણા રાષ્ટ્રપિતા ને ગાંધીજીની દ્રઢતા, એમના વિચારો, એના વિશેનો આપણે અભ્યાસ કર્યો. તો આપ સૌને મજા આવી છે? કમેન્ટમાં લખજો વિડીયો કેવો લાગ્યો, કેવી મજા આવે છે ક્લાસની અંદર એ લખજો, જેથી આપણે વધુ સારા ક્લાસ બનાવી શકીએ. તમારા અન્ય મિત્રો વચ્ચે શેર કરજો અને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરાવજો, જેથી આવનાર તમામ વિડીયો અને અગાઉના તમામ વિડીયો તમને જોવા મળી રહે. તો ફરી મળીએ છીએ, ત્યાં સુધી રજા આપશો.